નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 0.57% એટલે કે અડધો ટકો 130 પોઈન્ટના વધારા સાથે 23,155ના અંક સાથે બંધ આવ્યો છે. આજે ફોરેન ઇન્વેસ્ટરોએ 4,024 કરોડની વેચવાલી કરી છે, તો સામે ડીઆઈઆઈએ 3,640 કરોડની ખરીદી કરી છે. બીએસઈ સેન્સેક્સ આજે 0.75 એટલે કે 0.5% પ્લસમાં બંધ આવ્યો છે. 566 પોઈન્ટના વધારા સાથે 76,405ના અંક સાથે સેન્સેક્સ બંધ આવ્યો છે. ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં જે કંપનીએ પોઝિટિવ રિઝલ્ટ આપ્યા છે તેના ઉપર એક નજર નાખીએ તો સૌથી પહેલી કંપની છે એનઆઈઆઈટી લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડ. આ એક સ્મોલ કેપ કંપની છે. 6,375 કરોડની માર્કેટ કેપ છે. કંપનીએ રિઝલ્ટ સારું રજૂ કર્યું છે, જેને આંકડામાં સમજવાનો જો પ્રયાસ કરીએ ને આપણે, તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 391 કરોડ હતો તે ત્યાંથી વધીને 419 કરોડ થયું છે, અને નેટ પ્રોફિટ 57 કરોડથી વધીને 62 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 57 કરોડ હતો. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 22% છે. બોરોવિંગ 176 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1,056 કરોડ છે. પી રેશિયો 26 છે. આરઓસી 33% છે. આરઓઈ 24% છે. પ્રમોટર હોલ્ડિંગ 34.49% છે. એફઆઈઆઈ 76.63% છે. ડીઆઈઆઈ 21.53% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 26.34% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઇલેકોન એન્જિનિયરિંગ કંપની. 1960માં સ્થપાયેલી આ કંપની ભારત દેશ તથા ઇન્ટરનેશનલ લેવલે વીજળીના ટ્રાન્સમિશન તથા અન્ય ઉપકરણ બનાવી અને વેચવાના વ્યવસાયમાં છે, તથા સ્ટીલ ઉદ્યોગમાં પણ આ કંપની કામ કરે છે. આ કંપનીએ રિઝલ્ટ રજૂ કર્યું છે, જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 474 કરોડ હતું તે ત્યાંથી વધીને 529 કરોડ થયો છે, અને નેટ પ્રોફિટ 90 કરોડથી વધીને 108 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 58 કરોડ હતો તે વધીને 140 કરોડ થયો છે, ત્યાંથી 238 કરોડ 356 કરોડ થઈ અને 372 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 83% છે. સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 78% છે. બોરોવિંગ 118 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1,732 કરોડ છે. 12,365 કરોડની માર્કેટ કેપ છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 33 છે. આરઓસી 31% છે. આરઓઈ 24% છે. પ્રમોટર હોલ્ડિંગ 59.28% છે. એફઆઈઆઈ 9.73% છે. ડીઆઈઆઈ 3.27% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 27.30% છે. આ પણ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે હેરિટેજ ફૂડ્સ લિમિટેડ. આ કંપનીનું પણ રિઝલ્ટ આજે આવ્યું છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 4,174 કરોડની છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 941 કરોડ હતું તે ત્યાંથી વધીને 1,036 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 27 કરોડથી વધીને 43 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ આ કંપનીનો થોડો અપડાઉન રહે છે. બોરોવિંગ 143 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 845 કરોડ છે. પી રેશિયો 21 છે. આરઓસી 16% છે. આરઓઈ 13% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 41.30% છે. એફઆઈઆઈ 6.65% છે. ડીઆઈઆઈ 3.98 એટલે કે લગભગ 4% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 48% છે. કંપની ફંડામેન્ટલની દ્રષ્ટિએ ઠીક કહી શકાય. આગળની કંપની છે બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન. આ કંપનીમાં આજે 12.5% તેજી રહી હતી. કંપની ચા,
કોફી, બિસ્કિટ, ડેરી પ્રોડક્ટ વગેરેના બિઝનેસમાં છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 15,544 કરોડની છે. પી રેશિયો 12 છે. આરઓસી 28% છે. આરઓઈ 16% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 412 કરોડ હતો તે વધીને સપ્ટેમ્બર 24માં 516 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 472 કરોડ હતો. કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છેલ્લા 3 વર્ષનો 24% છે અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 17% છે. બોરોવિંગ 2,957 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 5,092 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74% છે, એફઆઈઆઈ 9.66% છે, ડીઆઈઆઈ 1.48% એટલે કે 1.5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 14.83% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો એલગી ઇક્વિપમેન્ટ લિમિટેડ. આ સ્ટોકમાં આજે 5.5% તેજી રહી છે. કંપની એર કમ્પ્રેસર બનાવવાનું કામ કરે છે. માર્કેટ કેપ 17,741 કરોડની છે. પી રેશિયો 56 છે. આરઓસી 22% છે. આરઓઈ 20% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 91 કરોડ હતો તે ત્યાંથી વધીને 24 કરોડ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 95 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 102 કરોડ હતો તે વધીને 178 કરોડ, 371 કરોડ, 312 કરોડ થઈ 328 કરોડ થયો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 15% છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે. બોરોવિંગ 521 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1,791 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 31.19% છે, એફઆઈઆઈ 29.40% છે, ડીઆઈઆઈ 5.07% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 34.16% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.